તેમજ અમારા જગદીશ સાહેબને ધન્યવાદ છે કે એમને એ પણ સંત જ હતા, પણ જ્યારે સદગુરુના વચનનું પાલન કરવાથી, સદગુરુના વચન પર રહેવાથી વચન ક્યાંથી કાઢી જાય છે એ આપણે પોતાની સમક્ષ નજરે જોઈએ છે. એમાં આ ભવસાગરની અંદર આપણા જે 84 ખાંડની અંદર યમના ખાટામાં આ જીવનું ખાટું ચાલે, જેમાં કદી બી એમાંથી છૂટતો નથી. કારણ કે નિરંજન ભગવાન આ 84 ખાનીના અનેક જન્મોની અંદર આ જીવને મોકલે છે. એમાંથી કાઢવા માટે કબીર સાહેબનું સત્ય નામ જે હમણે મગન સાહેબે કીધું, એ નામ ગુરુને આપેલું છે. એટલે જે કદીહારી સ્વરૂપે જે આપણા ગુરુ છે, જેમાં જગદીશ સાહેબ છે, એ ગુરુ કહેવાય, જે 84 ખાનીના બંધનમાંથી છોડવા માટે અત્યારે આપણી આંખોની સામે જોયું છે કે એક જીવને પોતાના શરણમાં લેવા 84 ખાનીમાંથી છોડવીને સતલોકમાં લઈ જવા એમના દરેક નિયમોનું વચન બતાવ્યું, સંભળાયું. એમના કાનની અંદર જે જે શબ્દ કહેવાના હતા એ કાનની અંદર કહે કે જીવ, આ મારો શબ્દ છે, એને તું જાળવી રાખજે, એને તું રટ્યા કરજે. એ શબ્દ તને સતલોકમાં લઈ જાય. એટલે સંતોએ કે ગુરુમુખ વાણી ઉચરે શિષ્ય સાથ કરી માન, એ મિટ્ટી ફંડા સુનતે और नहीं को यान. સંતે કેમ પ્રમાણ કીધું? સદગુરુના મુખથી નીકળેલો જે શબ્દ છે એ વેપારી છે. હુટેલા જીવને જગાડે. હુટેલો એટલે જન્મો જન્મથી આ જીવ 84 ખાનીના બંધન में, अनेक पापों बंधन में, अनेक कर्मों बंधन में. એટલે સંતોએ કીધું કે अनेक जीव से, अनेक कर्म से बांधियो एक विचारो जीव, अपना बल से छूटे नहीं, सुरावे सदगुरु. આપણો કર્મ આપણીથી નથી વસૂલ થઈ શકતા, નથી પૂરા થતા, પણ ગુરુનો એક શબ્દ આ 84 ખાનીના દરેક કર્મોમાંથી છૂટા પાડે એવું સદગુરુનું વચન છે. એ સદગુરુ કદીહારી છે. કદીહારી કોને કહેવાય? ભરૂચની નર્મદામાંથી પેલા પાર જવું હોય તો નાવડીમાં બેહવું પડે. નાવી ચલાવનારનું નામ છે કદીહાર. ભવસાગર એટલે બહુ મોટો ભવસાગર છે. એ ભવસાગરની અંદર મોહ, માયા, લોભ, કામ, ક્રોધ, ઈર્ષા દેખાય. આનાથી બચીને કોઈ પેલી પાર જઈ શકતું નથી. એટલા માટે સદગુરુની નાવડી જે છે એ નાવડી છે સદગુરુનો શબ્દ. કબીર સાહેબે જીવને કહ્યું, चर्चा हंसा शब्द के रट पर मैं पहुंचाऊंगा सतलोक में. શબ્દનો રટ છે ગુરુની નાવડી. અને ગુરુને આપણે જો હેઠપીઠ કરીને જો એના શરણમાં રહીએ તો ગુરુ ક્યાંથી કાં લઈ જાય. જો જગદીશ સાહેબ ભક્ત હતા. આજ કદીહાર જે કબીર સાહેબની ગાડી પર બેસવાનો હુકમ કોને હોય? જે સાચા ગુરુના વચન પર ચાલતો હોય. આજે કબીર સાહેબની ગાડી, આજે મેજિસ્ટરની ગાડી પર કોઈ વકીલ બે તો નહીં ચાલે. એટલે મેજિસ્ટર નહીં કહેવાય ભાઈ. મેજિસ્ટરનો હુકમ હોય તેથી, અને એ બરાબર બેનો પાસ અને એની પર પ્રમાણ હોય તો એ મેજિસ્ટર પોતાની ગાડી પર બેસી શકે. એવી રીતે આજે આપણા સદગુરુ
આપણા જીવને બચાવવા માટે કબીર સાહેબે આવા મહાપુરુષોને જીવોને બંધનથી છોડવા માટે એમની પાસે જે શબ્દ આપ્યો છે એ કદહાર ગુરુ છે. એને કોઈ દિવસે આપણા શરીરથી નહીં ઓળખો. શરીરથી ઓળખો તો આપણને મુક્તિ નહીં મળે. આજે તમે જગદીશ સાહેબને જે જગદીશ તરીકે માનો તો એ તમારા બંધન નહીં છૂટે. એ સદગુરુ જે છે, જેનું રતન, જેના અંદરથી બીજી ચક્ષુ આવે, આંખોથી જોઈએ તો દેખાય જગદીશ સાહેબ, પણ તમે આંખો બીચીને જુઓ એમાં પોતાની કર્મચક્ષુથી એની અંદર રહેલા જે કઈ સ્વરૂપને જુઓ એમાં શરીર નથી. આંખોથી જોયે એમાં શરીર છે, અંતરથી જોયે એમાં સ્વરૂપ છે. જે રૂપનો કોઈ આકાર છે, જેમાં એ ખાતું નથી, પીતું નથી, બોલતું નથી. એટલે સાહેબે કહ્યું કે આ સંસારની અંદર જે સત્તરપી ગુરુ છે, હું તમારે બોલું છું ને તમારી પાસે જે અવાજ આવે એ અવાજનો કોઈ શરીર નથી, એ અવાજનો કોઈ આકાર નથી. એવી રીતે જગદીશ સાહેબ જે છે એ ગુરુ છે. ગુરુ એટલે એનો શબ્દ જે છે એમનું રટન કરવું તે આપેલો આપણને પુરાવાના નામ છે જગદીશ સાહેબ, જેની અંદર પુરાવો છે તમારા કર્મના બંધનથી પાપમાંથી છોડવા માટે. એક કદિહારી તરીકે, એક વકીલ તરીકે યમ રાજાઓને ચોખ્ખું કે કબીર કહે ઉસકો જાને દે. સાહેબે વાત કરી યમ રાજાઓએ કે ભાઈ આ જીવ તો આપણી અમે ગમે તે કોઈ ઢાક રાખતા નથી, ગમે તેવું કહે તો વાંધતા નથી. તો યમ રાજાએ જમને કહ્યું કે કબીર કહે ઉસકો જાને દો. કારણ કે એમની પાસે જે શબ્દ છે એ શબ્દ આપણા કાંઈ નથી. એટલે આજે પણ અમે કહીએ કે સાહેબ, જ્યારે કોઈ સંતો, મહાપુરુષો, સાધુઓ એ એના સફેદ વેખના હોય તો આપણે એને નમન કરી લેવું. નમન કરવાથી તમારા અંદરના રહેલા જે અવગુણ છે એ બદલાઈ જાય છે. કેટલી ટાઈમ પર તમારી ભક્તિ યાદ આવે, કેટલા ટાઈમ પર કોઈ સાધુને જુઓ તો તમને ગુરુ યાદ આવે, આપણો ધર્મ યાદ આવે, અને તે જ પ્રમાણે આપણા કર્મને બંધનમાંથી છૂટવાનો એક સમય મળે છે. અને તે સમય પ્રમાણે આજે ધન છે. જગદીશ સાહેબે જ્યાં અમને કઈ આમંત્રણ આપે કહે છે તો આવા જીવ આત્માઓનું કલ્યાણ કરવા, એમના આત્માઓનો આશીર્વાદ આપવા આવા મહાપુરુષોને બોલાવે, એનાથી એ જીવ આત્માનું કલ્યાણ થાય છે એવું કબીર સાહેબનું પ્રમાણ છે. સબ સાધુ સંત મિલકે, આજે બધા સાધુ સંતો મળીને એને જે પૂર્વીય જન્મ ના હોય કે આ જન્મ ના હોય કે ગુરુ થકી ને ગુરુની સાક્ષી મેળે એ આત્માનો ઉદ્ધાર કરવા માટે જે કઈ પુરુષાર્થ થાય એટલા માટે એ અહીંયા એમના કુટુંબીજનો એમની પાસે એનું કાર્ય કરાવે છે. એ કાર્ય કુટુંબીજનો કરે, એ જીવ આવેલો એમની પર ખૂબ પરમાત્મા દયા કરે છે. એના કર્મના બંધનથી છોડવાના એના સાક્ષાત પુરાવા હોય છે. જેને વર્ષદાન, લક્ષ્મીદાન, અન્નદાન, આવા દરેક દાનો આ ગુરુથી એ સંતોને ભેટ કરાવે છે. ને આત્માના બંધનમાંથી છોડાવવાના માર્ગો બતાવેલા છે, જેને જાજુમાં તો નથી કહેવું, કારણ કે ઘણો ખરો સમય નીકળી જાય છે અને સંતો ક્યારેક પાણી બંધ કરે એની વાત જોઈએ છે. બોલો સદગુરુ દેવ કી જય.